નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ મિનલ છે। મારા પરિવારમાં 5 ભાઈઓ હતા અને હું એકલી બહેન હતી। બધા ભાઈઓની લાડકી અને મારા માતા પિતાનો આંખોનો તારો। દરેક હૃદય મારા માટે ધબકે છે। જો મારો ચહેરો થોડો પણ નિસ્તેજ થઈ જાય તો એવું લાગે છે કે મારા 5 ભાઈઓની દુનિયા થંભી જશે। જો મેં તાવમાં કહ્યું હોય કે હું ખાવા માંગતી નથી તો એક ભાઈ ખીચડી બનાવવાનું શરૂ કરશે, બીજો નાળિયેર પાણી લાવે, ત્રીજો કપાળને સ્પર્શ કરીને તાપમાન તપાસતો અને બાકીના 2 કોઈને કોઈ કામમાં વ્યસ્ત થઈ જતા। બાળપણથી જ મને ખ્યાલ હતો કે હું કોઈ સામાન્ય છોકરી નથી, હું નસીબદાર હતી। પણ મારા હૃદયમાં એક ડર પણ હતો। મેં સાંભળ્યું હતું કે સમયના થપ્પડ પ્રિયતમને સૌથી વધુ પડે છે। જ્યારે પણ અમારી શેરીમાં કોઈ છોકરી રડતી જોવા મળતી અથવા કોઈ છોકરી તેના સાસરિયાના ઘરેથી પાછી ફરતી જોવા મળતી ત્યારે મારી માતા પ્રાર્થના કરતી અને મારો ભાઈ પણ એ જ કહેતો, જો કોઈ અમારી બહેનને કંઈ કહેશે તો આપણે મરી જઈશું અથવા તેને મારી નાખશું। અને હું હસીને કહેતી, પેલા કોઈ બીજું આવે તો સારું રહેશે। મારો નાનો ભાઈ ધીરજ મારા લગ્નનો ઉલ્લેખ કરતા પણ ચીડાઈ જતો। તે કહેતો કે અમે તને લગ્ન નહીં કરવા દઈએ, તું અમારી સાથે જ રહેજે। અને હું તેના ગાલ પર ચુંબન કરીને કહેતી, તું પાગલ છે? શિક્ષણ મારા ભાઈનું પહેલું સ્વપ્ન હતું અને મારા ભાઈઓનું સૌથી મોટું ગૌરવ। જ્યારે મેં મારું MA પૂર્ણ કર્યું ત્યારે આખા ઘરમાં દિવાળી જેવું વાતાવરણ હતું। ભાઈઓએ પોતાની રીતે ઉજવણી કરી। કોઈએ મારા માટે ઘરેણાં ખરીદ્યા, કોઈએ કપડાં ખરીદ્યા અને મારા મોટા ભાઈએ ગંધરે મને ગળે લગાવ્યું અને કહ્યું, હવે આપણે તારા માટે શ્રેષ્ઠ જોડી શોધીશું, તું કોઈ સામાન્ય વ્યક્તિ માટે લાયક નથી। હું હસી, અરે હું કઈ રાજકુમારી છું? તો તે ગંભીર થઈ ગયો અને કહ્યું, અમારા માટે તો કોઈ રાજકુમારીથી ઓછી નથી। મિનલ, થોડા દિવસો પછી પિતાએ મને રાત્રિ ભોજન પછી તેમની પાસે બોલાવી। માતા અને ભાઈ પણ બેઠા હતા। એક વિચિત્ર શાંતિ અને હું સમજી ગઈ કે કંઈક મહત્વપૂર્ણ છે। પિતાજીએ ધીમેથી કહ્યું, દીકરા, એક પ્રસ્તાવ આવ્યો છે અને અમને બધાને તે યોગ્ય લાગે છે, પણ અમે તારો અભિપ્રાય પણ જાણવા માંગીએ છીએ। મેં બધા તરફ જોયું, એ ચહેરાઓ જેના પર ચિંતાનો પડછાયો હતો, પણ હું બેચેન થઈ જતી। આજે મારી જિંદગીનો નિર્ણય તેમની આંખોમાં દેખાઈ રહ્યો હતો। મેં ધીમેથી કહ્યું, પપ્પા, મને તમારા પ્રેમમાં એટલો વિશ્વાસ છે કે મારે જાતે કોઈ નિર્ણય લેવાની જરૂર નથી। તમને જે યોગ્ય લાગશે હું તે પ્રમાણે કરીશ। માતાએ મારા કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, મારી દીકરી હંમેશા સમજદાર રહી છે। ભાઈઓની આંખોમાં શાંતિ હતી। ગંધરે કહ્યું, તો કાલે આપણે હા પાડીશું। છોકરાનું નામ અમર હતું। તે શિષ્ટ અને જવાબદાર હતો એમ કહેવામાં આવતું હતું। મેં પહેલીવાર અમરનું નામ સાંભળ્યું હતું, પણ મારા હૃદયમાં કોઈ બેચેની નહોતી, કારણ કે બાળપણથી જ મને દરેક દુઃખમાંથી બચાવનાર લોકો જ મારું ભવિષ્ય હતા। આપણે કેવી રીતે ખોટી પસંદગી કરી શકીએ? લગ્ન નક્કી થતાં જ બીજા દિવસે આખા મહોલ્લામાં મીઠાઈઓ વેચવામાં આવી। મારા મિત્રો જેવા ભાઈઓ એકબીજાને ગળે લગાવીને રડ્યા। ધીરજ, જે હજુ પણ ઉદાસ ચહેરા સાથે બેઠો હતો, તેણે આખરે કહ્યું કે જ્યારે વરરાજા આવશે ત્યારે હું તેને સૌથી પહેલાં કહીશ કે જો તું મિનલને રડાવશે તો હું તને છોડીશ નહીં। હું હસી, તમે બધા મારા સુપર હીરો છો। લગ્ન પછી પણ મારા હૃદયમાં કોઈ સમસ્યા ન હતી, ફક્ત એક જ વેદના હતી। બાળપણનું તે ઘર, તે ભાઈઓનો ઓરડો, રસગુલ્લાના તે દિવસો, બધું પાછળ રહી ગયું। હું રૂમમાં શાંતિથી બેઠી હતી અને ઘણીવાર દિવાલ પર પુસ્તકો, ઢીંગલીઓ અને મારા પ્રમાણપત્રો જોઉં છું। મને પહેલા વિચાર આવતો કે શું હું ખરેખર એ જ મિનલ છું જેની આંખોમાં ફક્ત સપના હતા। એક રાત્રે ગંધર મારી પાસે આવ્યો અને કહ્યું, તું મિનલ, અમે તને હંમેશા અમારી આંખો સામે રાખતા હતા। તારા નિરાશાને પણ અમે શાંતિ ન મળી, પણ હવે તું જીવનની બીજી સફર પર છે। હું પ્રાર્થના કરું છું કે તું ત્યાં પણ ખુશ રહે અને અહીં પણ ખુશ રહે, પણ જો તમને કોઈ દિવસ ખરાબ લાગે તો એકવાર પાછળ ફરીને જુઓ, તમારા 5 ભાઈઓ તમારી પાછળ ઊભા હશે। મેં તેમની વાત સાંભળી અને કહ્યું, મારી આંખોમાંથી આંસુ લૂછીને કહ્યું કે હું નબળી નથી, બસ એટલું જ કે તમારા પ્રેમે મને કોમળ બનાવી છે।
પણ હું વચન આપું છું કે હું મારી જાતને નબળી નહીં થવા દઉં. તે જ રાત્રે મેં મારી ડાયરીમાં લખ્યું, એક પ્રિય દીકરી હવે પત્ની બનવા જઈ રહી છે. મને ખબર નથી કે મને મારા સાસરિયાના ઘરમાં પણ આવો જ પ્રેમ મળશે કે નહીં, પણ એક વાત ચોક્કસ છે કે હું એ જ મિનલ છું જેને સત્ય અને ધીરજ વારસામાં મળી છે. આ તે જ સમય હતો જ્યારે હું મારા જીવનનું નવું પુસ્તક ખોલી રહી હતી. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. દરરોજ લગ્નની ગોઠવણો થઈ રહી હતી. અમર વિશે મને ફક્ત એટલું જ ખબર હતી કે તે વિદેશમાં કામ કરે છે, સાઉદી અરેબિયામાં. તેનો ચહેરો સારો છે અને બોલવામાં નમ્ર છે. મેં તેની સાથે ફોન પર 2 વાર વાત કરી હતી. અમારો ઔપચારિક પરિચય થયો. તે બહુ બોલકા ન હતા. તેમણે ફક્ત આટલું જ કહ્યું, મને આશા છે કે તમને મારું ઘર ગમશે, મારી માતા અને બહેનો ટૂંક સમયમાં તમારી સાથે ભળી જશે. મેં ટૂંકો જવાબ આપ્યો, હા, હું પ્રયત્ન કરીશ. લગ્નના દિવસે મારા હૃદયમાં એક વિચિત્ર લાગણી હતી. મારી માતાના ઘરને દરેક ખૂણે મારી નજર સામે હતો. મેં મારી જાતને વારંવાર સમજાવી, દરેક છોકરીએ આ યાત્રામાંથી પસાર થવું પડે છે. લગ્ન થયા, ધાર્મિક વિધિઓ થઈ અને અંતે બારાત નીકળી ગઈ. આમ અમે અમરના ઘરે પહોંચ્યા. મારું હૃદય જોરથી ધબકતું હતું. ગાડી અટકી ગઈ. દરવાજો ખુલ્યો, પણ કોઈ સ્મિત ન હતું, કોઈ અવાજ ન હતો, કોઈ સ્વાગત ન હતું. કોઈએ મારો હાથ પકડીને મને એક રૂમમાં લઈ ગયા અને કહ્યું કે આ તમારો રૂમ છે, બેસો. મારી સાથે કોઈ સ્ત્રી અંદર આવી નહીં. ચા નહીં, પાણી નહીં, કોઈ અભિવાદન નહીં. મારા હૃદય પર એક વિચિત્ર બોજ હતો, પણ મેં મારી જાતને સમજાવી, કદાચ તેમનો રસ્તો અલગ છે, કદાચ આ તેમની પરંપરા છે. થોડીવાર પછી દરવાજો ખુલ્યો. એક છોકરીએ માથું નમાવ્યું અને કહ્યું, બેગ અહીં મૂકી દો. મેં સહેજ માથું હલાવ્યું. તે ફરી ગઈ. ન તો તેણે આંખ મીચી કે ન કોઈની સાથે વાત કરી. દિવસ પૂરો થઈ રહ્યો હતો અને હું સવારથી ભૂખી હતી. કોઈએ મને ખાવાનું પૂછ્યું નહીં. એકવાર મેં રૂમની બહાર ડોકિયું કર્યું. મારા સાસુ આંગણામાં બેઠા હતા અને 2 સ્ત્રીઓ તેની સાથે વાત કરવામાં વ્યસ્ત હતી. હું પાછી ફરી અને દરવાજો બંધ કરી દીધો. થોડીવાર પછી મેં હિંમત ભેગી કરી અને અમરને ફોન કર્યો. તું ક્યારે આવીશ? તેણે કહ્યું, થોડી વારમાં. કોઈ સમસ્યા થશે? હા, મેં ધીમેથી કહ્યું. મેં સવારથી કંઈ ખાધું નથી. તે હસ્યો નહીં, ફક્ત કહ્યું, હું આવીને કંઈક લઈ આવીશ. જ્યારે અમર આવ્યો ત્યારે સાંજના 6 વાગ્યા હતા. આવતાની સાથે તેણે પૂછ્યું, તમે કંઈ ખાધું નથી? મેં કહ્યું કે કોઈએ મને પૂછ્યું નથી. તે બહાર ગયા, કોઈની સાથે વાત કરી અને પછી કહ્યું, શું તમે ખાવા માગો છો? હું ખાવાનો ઓર્ડર આપી રહ્યો છું. ખાવાનું આવી ગયું. રોટલી કડક હતી, શાકભાજી ઠંડા હતા. પણ જ્યારે ભૂખ લાગી હોય ત્યારે ફરિયાદ કેવી રીતે કરી શકાય? સાંજ વીતી ગઈ હતી. મારી ભાભીઓ એક પછી એક રૂમમાં આવી. મને ઔપચારિક રીતે આવકાર આપ્યો. 2-3 શબ્દો કહ્યા અને પછી એકે કહ્યું, તમારા કપડાં અને સામાન પેક કરો, જગ્યા ઓછી છે. અમારી બેગ પણ અહીં રાખવામાં આવી છે. મેં ધીમેથી કહ્યું, ઠીક છે. હું બીજે દિવસે સવારે વહેલી ઉઠી, પૂજા કરી અને ગીતા વાંચી. જ્યારે હું બહાર આવી ત્યારે રસોડામાંથી અવાજો આવી રહ્યા હતા. મારી સાસુ કહી રહી હતી, જુઓ નવી બહુ શું કરે, અથવા તે હમણાં જ તૈયાર થઈને આવી છે. મેં સાંભળ્યું પણ અજાણ હોવાનો ડોળ કર્યો. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને એક ભાભીએ કહ્યું, ચાલો ગઈકાલે રાત માટે વાસણો ધોઈએ. મને એવું કહેવાનું મન થયું કે હું ગઈકાલે જ આવી છું, પણ મેં મારું મોં બંધ રાખ્યું. મેં શાંતિથી વાસણો ધોયા અને આંગણું સાફ કર્યું. કોઈએ પૂછ્યું નહીં કે શું તમને આ બધું ખબર છે, જાણે પહેલાં નક્કી હોય. બધાએ સ્વીકાર્યું કે હવે મારે આ બધા કામો કરવા પડશે. બપોર સુધીમાં મેં ફક્ત 2 જ વાતો કરી. મેં એકવાર મારી સાસુને પૂછ્યું કે શું મારે કંઈ રાંધવું જોઈએ, અને એકવાર મેં મારી ભાભીને પૂછ્યું કે આ કપડાં ક્યાં રાખવા જોઈએ. બંને વાર મને એવો જ જવાબ મળ્યો કે જાણે મારા પર કોઈ ઉપકાર કરવામાં આવી રહ્યો હોય. જ્યારે બપોરનું ભોજન પીરસવામાં આવ્યું ત્યારે બધા પોતપોતાની થાળીઓમાં વ્યસ્ત હતા. કોઈએ કહ્યું કે રોટલી થોડી કઠણ છે, આગલી વખતે સાવધાન રહેજો. મેં મારી આંખો નીચી કરી. અમર શાંતિથી બેઠો હતો. કદાચ તે થાકી ગયો હતો અથવા તેને હવે કોઈ ફરક પડતો ન હતો. સાંજે કેટલાક મહેમાનો આવ્યા હતા. મેં કેટલાક દૂરના સંબંધીઓ માટે ચા બનાવી, બિસ્કિટ રાખ્યા. પાછા ફરતી વખતે
ભાભીએ ધીમેથી કહ્યું, આગલી વખતે કપ ઊંધો ના રાખજો, સારું નથી લાગતું. મેં માથું હલાવ્યું. ત્યાં સુધીમાં મારું મન થાકી ગયું હતું. રાત્રે જ્યારે હું રૂમમાં પાછી ફરી ત્યારે અમર બેઠો હતો. તેણે પૂછ્યું કે તમને પહેલા દિવસે કેવું લાગ્યું? મેં એક ક્ષણ માટે વિચાર્યું. પછી મેં કહ્યું કે તે થોડું અલગ છે. તેણે કહ્યું કે સમય સાથે બધું બરાબર થઈ જશે અને લાઇટ બંધ કરી દીધી. તે રાત્રે હું ઊંઘી શકી નહીં. એક અજાણ્યો ઓરડો હતો, અજાણ્યા લોકો હતા અને હૃદયમાં એક વિચિત્ર શાંતિ હતી. બીજા દિવસે સ્વાગત હતું. સવારથી જ ઘરમાં થોડી હલચલ હતી, પણ મારા માટે તે દિવસ નવી દુલ્હન જેવો ન હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ કોઈને પણ ઉત્સાહ ન હતો કે તે નવી વહુનું સ્વાગત હતું. મારી સાસુએ મને રૂમમાં બોલાવી અને કહ્યું, જુઓ, આ કપડાં પહેરો અને તમારે બ્યુટી પાર્લરમાં જવું પડશે. જગદીશ કાકા તમને ત્યાંથી લઈ જશે. મેં શાંતિથી માથું હલાવ્યું. તેમણે બેગમાં એક સીવેલી જોડી મૂકી. પછી દરવાજો ખુલ્યો અને મારી નાની ભાભી કનિષ્ક અંદર આવી. રૂમમાં પગ મૂકતાની સાથે તેણે કહ્યું, અરે માં, તમે આ કપડાં બેગમાં કેમ રાખો છો? હવે તેને બીજાઓની જેમ વધારે પડતું લેવા ન દો. તમારું કામ કરો. તે રાણી નથી. હું જ્યાં બેઠી હતી ત્યાં જ સ્થિર થઈ ગઈ. આ પહેલીવાર હતું જ્યારે કોઈએ મારા વિશે આ રીતે વાત કરી હતી. મારી સાસુએ પણ તેને રોકી નહીં કે ન તો સમજાવી. તેણીએ ફક્ત થોડું હસીને કહ્યું, તમે સાચા છો. આપણે કદાચ ખૂબ જ નરમ દિલના થઈ ગયા હતા. મારા હાથમાં કપડાનો જોડી હતી, પણ એવું લાગતું હતું કે મારું મન ક્યાંય બીજે ગયું છે. હું થોડીવાર ત્યાં જ ઊભી રહી. પછી ધીમેથી કહ્યું, હું બેગ જાતે લઈ લઈશ, તમે ચિંતા ના કરો. કનિષ્કે મારી સામે કટાક્ષથી જોયું અને બહાર નીકળી ગઈ. વાતે મને થોડી ક્ષણ માટે અંદરથી તોડી નાખી, પણ પછી મેં મારી જાતને કાબૂમાં રાખી. મેં અમર કે બીજા કોઈને કંઈ કહ્યું નહીં. સ્વાગત સાંજે સારી રીતે પસાર થઈ. હું જાતે તૈયાર થઈને બહાર આવી અને બધાને મળી. બધાની નજર મારા પર હતી, પણ કોઈએ કોઈ ખાસ ટિપ્પણી કરી નહીં. મહેમાનોની સામે બધું બરાબર દેખાતું હતું. મારા મામાના સગા પણ રિસેપ્શનમાં આવ્યા હતા. મેં મારા ચહેરા પરની ઉદાસી કોઈને ન દેખાય તે માટે મારાથી બનતો પ્રયાસ કર્યો. રિસેપ્શન પૂરું થયા પછી બધા થાકી ગયા અને પોતાના રૂમમાં ગયા. જ્યારે હું રૂમમાં આવી ત્યારે અમરે થોડું હસીને કહ્યું, આજે તું સારી લાગે. મેં તેનો આભાર માન્યો અને બસ આટલું જ કહ્યું. સારું થયું કે બધું બરાબર થયું. તેણે કહ્યું કે તું ચિંતિત દેખાય છે. મેં તેની નજર ટાળીને કહ્યું, ના, મને પૂરતી ઊંઘ નથી મળી. થોડા દિવસો આમ જ પસાર થયા. રોજ મને ઘરે કંઈક ને કંઈક સાંભળવા મળતું. કનિષ્ક ઘણીવાર કંઈક ને કંઈક કહેતી, તું તૈયાર થવામાં આટલો સમય કેમ લે છે? ખોરાકમાં મીઠું ઓછું હતું. મમ્મી, તું કેમ થાકી રહી છે? હું ચૂપ રહેતી, કાંઈ બોલતી નહીં. અમરની પાછા ફરવાની તારીખ નજીક આવી રહી હતી. તે ફરીથી સાઉદી અરેબિયા જવા માંગતો હતો. આ 2 મહિનામાં અમારી વચ્ચે કોઈ ખાસ નિકટતા વિકસી રહી શકી નહીં. મેં મોટે ભાગે મોબાઈલ કે ટીવીમાં વ્યસ્ત રહેતો. જ્યારે હું તેને કંઈક પૂછતી ત્યારે તે કહેતો કે હું કામ વિશે વિચારી રહ્યો છું. એક દિવસ મેં કહ્યું કે તું જઈ રહ્યો છે અને મને લાગે છે કે હું હજુ પણ આ ઘરમાં અજાણી છું. તેણે ટૂંકો જવાબ આપ્યો, સમય સાથે બધું બરાબર થઈ જશે. આવું બધા સાથે થાય છે. હું ચૂપ થઈ ગઈ. મને સમજાયું કે મારા શબ્દો અમર માટે બહુ મહત્વ ધરાવતા નથી. તેને લાગ્યું કે હું નરમ દિલની છું અથવા સમય પહેલાં ફરિયાદ કરી રહી છું. મેં મારા ભાઈને એકવાર ફોન કર્યો, પણ ફક્ત તેની તબિયત વિશે પૂછ્યું અને તેને કંઈ કહ્યું નહીં. તેણે કહ્યું, મિનલ, જો તારી તબિયત સારી ન હોય તો થોડા દિવસ માટે આવ. બધા તને ખૂબ યાદ કરી રહ્યા છે. મેં બહાનું બનાવ્યું, અહીં પણ કેટલાક કામ છે. મમ્મીએ મનાઈ કરી છે. અમર સામે સાસુનું વર્તન સારું હતું. તે ધીમેથી બોલતી, પણ તે બહાર જતો કે તરત જ મેં કામકાજની યાદી આપી દેતી. કનિષ્ક હંમેશા રસોડામાં કોઈને કોઈ ખામી શોધતી. એક દિવસ જ્યારે હું ચા બનાવતી હતી ત્યારે તેણે કહ્યું, સારું છે, હવે તમને પણ ખ્યાલ આવી રહ્યો છે કે ઘર ફક્ત પ્રેમ અને લાડથી ચલાવી શકાતું નથી. તે ઉપયોગી પણ હોવું જોઈએ. મેં ચા પીરસી અને અંદર ગઈ. હું કોઈકને કહી શકી નહીં, કારણ કે મને દરેક વસ્તુ માટે એક જ જવાબ મળતો.
ભાભીઓ આવી જ હોય છે, તેમના શ્વાસ થોડા મુશ્કેલ છે, સમય સાથે બધું ઠીક થઈ જશે. પણ મને લાગ્યું કે સમય નહીં પણ ફક્ત સહનશક્તિ વધી રહી છે. એક સાંજે જ્યારે અમરના જવાને 5 દિવસ બાકી હતા ત્યારે હું રસોડામાં રસોઈ બનાવી રહી હતી. કનિષ્કે આવીને કહ્યું, હવે સારું રાંધો જેથી ભાઈ તમને યાદ કરે. પછીથી કોઈ તમારા વિશે પૂછશે નહીં. પહેલી વાર તેની આંખોમાં જોયું પણ કાંઈ કહ્યું નહીં. મારા હૃદયમાં ફક્ત એક જ વાત આવી, હું ઈચ્છું છું કે અમર પોતે જોઈ શકે તું કેવી છે, તારા શબ્દો કેવા છે. મારી સામે ફક્ત મૌનનો માર્ગ હતો. મેં મારા હૃદયમાં નક્કી કર્યું કે ગમે તે થાય હું મારા તરફથી કોઈ કસર છોડીશ નહીં. મારા પતિને પ્રેમ કરવાના મારા દિવસો પૂરા થઈ ગયા હતા. હવે હું ફક્ત એક પત્ની, એક પુત્રવધુ અને મૂક પ્રેક્ષક હતી. અમરને હજુ દૂર મોકલવાનો બાકી હતો પણ મેં મારી જાતને પહેલાંથી જ દૂર મોકલી દીધી હતી. મારી અંદરના સત્યથી, મારી વૃદ્ધ મિનલથી તેના જવાના દિવસો નજીક આવી રહ્યા હતા. તે દિવસે મોટાભાગનો સમય મિત્રો સાથે બહાર અથવા કાગળ કામ કરવામાં વિતાવતો અને જ્યારે તે ઘરે આવતો ત્યારે તે થાકેલો દેખાતો. હું તેની સાથે શક્ય તેટલો ઓછો સમય વિતાવવાનો પ્રયાસ કરતી. તે દિવસો દરમિયાન કનિષ્કનું વર્તન બદલાઈ ગયું. પહેલાં તે દરેક બાબતમાં કડવાશ ભર્યા ટોણા મારતી હતી. હવે તે દરરોજ આવીને બેસતી, તે મારા કપાળ પર ચુંબન કરતી અને કહેતી, ભાભી, ભાઈ સાથે સમય વિતાવો, આપણે કામ સંભાળી લઈશું. એક સાંજે જ્યારે અમર ઘરે આવ્યો ત્યારે કનિષ્ક ચા લાવી અને કહ્યું, ભાભી ફક્ત તમારી સાથે સમય વિતાવવા માગે છે. મેં કહ્યું, કામ પછી થશે. અમરે મારી સામે જોયું અને હસીને કહ્યું, જુઓ બધા તમને કેટલો પ્રેમ કરે છે. મેં હસીને માથું હલાવ્યું પણ મારા મનમાં એક પ્રશ્ન ચોક્કસ ઊભો થયો, શું આ એ જ કનિષ્ક છે જેણે 2 દિવસ પહેલાં કહ્યું હતું કે તમને કંઈ ખબર નથી? દિવસમાં સાસુ પણ ધીમા અવાજમાં વાત કરતી હતી. એક દિવસ બપોરના ભોજન સમયે તેણીએ કહ્યું, મિનલ સારી રસોઈ બનાવે છે, ભગવાન તેના પર કૃપા કરે. મને આશ્ચર્ય થયું પણ હું ચૂપ રહી. જ્યારે બધા ગયા ત્યારે કનિષ્ક રસોડામાં આવી અને કહ્યું, હું ફક્ત ભાઈની સામે પ્રશંસા એકત્રિત કરવા માગું છું, પછીથી મને સત્ય ખબર પડશે. મેં એવો ડોળ કર્યો કે મને કંઈ સંભળાયું નથી. મેં ચૂલો બંધ કર્યો અને વાસણ ધોવાનું શરૂ કર્યું. સાંજે કનિષ્ક બાળકો સાથે આવી. તેણે કહ્યું, તે ભાઈને ખુશ કર્યા. મેં તેને પહેલાં ક્યારેય આટલો ખુશ જોયો નથી. પછી તેણે હસતા હસતા કહ્યું, ભાભી જુઓ, ભાઈ જતાની સાથે જ બધી ભાભી ભાવનાઓનો અંત આવી જશે. અમરે તે સાંભળ્યું. હસતા હસતા તેણે કહ્યું, કનિષ્ક તું મજાક કરે ત્યારે પણ ધ્યાનથી વિચાર. તે રાત્રે અમરે કહ્યું, મને લાગે છે કે તું અહીં સારી રીતે એડજસ્ટ થઈ ગઈ છે, બધા તારાથી ખુશ છે. મેં કાંઈ કહ્યું નહીં. મારા મનમાં ફક્ત એક જ પ્રશ્ન હતો, ખુશી ક્યાં છે? આ બધું ફક્ત તારી સામે જ કેમ થાય છે? 2 દિવસ પછી અમરની વિદાય હતી. છેલ્લા દિવસે મેં ખાસ નાસ્તો બનાવ્યો. તેણે તેની પ્રશંસા કરી. કનિષ્કે પણ કહ્યું, વાહ, એવું લાગે છે કે ભાભીએ કોઈ ખાસ તાલીમ લીધી છે. મેં ફક્ત આટલું જ કહ્યું, તે ફક્ત શીખવાનો પ્રયાસ કરી રહી છે. અમર ચાલ્યો ગયો. આખું ઘર શાંત થઈ ગયું અને તેની સાથે જ કનિષ્કનો પ્રેમ પણ સમાપ્ત થઈ ગયો. એ જ કનિષ્ક દરરોજ આવીને મને ગળે લગાવતી. હવે તે ચા બનાવવા માટે દરવાજામાંથી જ ફોન કરતી અને જો થોડી મોડી થાય તો કહેતી, તારે થોડું કામ જાતે કરવાનું છે, શીખ. દર વખતે બીજાને ફોન કરવાનું સારું નથી. મારી સાસુ પણ પોતાનો સાચો રંગ બતાવવા લાગી. સવાર પડતા તે કહેતી કે આપણે વાસણો ધોઈ નાખ્યા છે, આજે આંગણું સાફ કરવાનું છે અને બપોરના ભોજનમાં દાળ ચટણી બનાવવાની છે. હું માથું હલાવીને બધું જ કરતી, કારણ કે મેં શીખી લીધું હતું કે ઘરના કામમાં મદદ કરવી એ ફરજ છે. એક દિવસ જ્યારે હું ઝાડુ લગાવી રહી હતી ત્યારે કનિષ્ક આવી અને કહ્યું, આ સફાઈ કરવાની પદ્ધતિ શું છે? શું તેઓ તમારા મામાના ઘરમાં આ રીતે કરતા હતા? મેં ધીમેથી કહ્યું, તમે મને કહો, હું પણ એ જ પદ્ધતિ અપનાવીશ. પછી તેણીએ કહ્યું, તમે ખૂબ જ હોશિયાર છો. તમે નિર્દોષ ચહેરો બનાવીને બધાનું દિલ જીતવા નીકળ્યા છો. તે જ દિવસે મેં મારી સાસુને પૂછ્યું કે શું હું 2 દિવસ મારા પિતાના ઘરે જઈ શકું? તેનાથી મને થોડું સારું લાગશે. તેણીએ કડક સ્વરમાં કહ્યું,
તમે હમણાં જ આવ્યા છો, તમને શું સમસ્યા છે? ઘર સંભાળતા પહેલાં જ ચાલ્યા જાઓ. હું શાંતિથી રૂમમાં પાછી આવી. મને મારા ભાઈને ફોન કરવાનું મન થયું, પણ પછી મેં વિચાર્યું કે હું તેને કેમ ફોન કરું. બસ એટલું જ કે હું થાકી ગઈ છું. આ પછી નિત્યક્રમ એ જ બની ગયો. હું સવારે ઉઠતી, ગીતા વાંચતી, રસોડું સાફ કરતી, ચા બનાવતી, પછી નાસ્તો કરતી, બપોર સુધી બધું કામ કરતી, અને જો એક પણ કામ મોડું થતું તો કનિષ્ક કહેતી કે તેણે આપણા પર પ્રભુત્વ મેળવવાનું ગમે છે, તે હમણાં જ આવી છે, તે પોતાનું ખૂબ જ બુદ્ધિશાળી માને છે. ક્યારેક તે બાળકોને કહેતી, તમારી કાકીને થોડું હસવાનું કહો, એવું લાગે છે કે કોઈ ઉદાસી સિરિયલ ચાલી રહી છે. હું હસી નહીં, કારણ કે મારી પાસે ખુશ થવાનું કોઈ કારણ બાકી નહોતું. રાત્રે જ્યારે બધા જોતા ત્યારે હું આવીને રૂમમાં બેસતી. અમરનો મેસેજ આવતો, કેમ છો, બધું બરાબર છે? મને તારી યાદ આવે છે. અમર ગયા પછી સાસરિયાના ઘરનું વાતાવરણ બધું બદલાઈ ગયું. જે ચહેરા પહેલાં થોડું સ્મિત આપતા હતા, હવે તે સંપૂર્ણપણે ઉદાસીન બની ગયા હતા. કનિષ્કનો નિત્યક્રમ બની ગયો હતો. સવારનો નાસ્તો, લંચ, સાંજની શા, બધું મારી જવાબદારી હતી. અને પછી ટીકા કરવી, જાણે એ તેનો વધારાનો અધિકાર હોય. એક દિવસ સવારે ધીરજનો ફોન આવ્યો. તેણે કહ્યું, મિનલ, મને તારો અવાજ સાંભળવાની ખૂબ ઈચ્છા છે. થોડા દિવસ માટે આવ. હું કંઈ કહેવા જતી હતી કે મારા સાસુ રૂમમાં આવ્યા. મેં તરત જ વિષય બદલી નાખ્યો. હા ભાઈ, બધું બરાબર છે, હું ફક્ત વ્યસ્ત છું. તેઓએ તે સાંભળ્યું હતું. મેં ફોન કાપી નાખતાની સાથે જ મારી સાસુએ કહ્યું, જો તું તારા પિતાના ઘર સાથે આટલો લગાવ ધરાવે છે તો પછી લગ્ન કેમ કર્યા? હું ચૂપ રહી. ત્યાર પછી મારો ભાઈ મને રોજ ફોન કરતો અને હું રોજ કોઈને કોઈ નવા બહાના બનાવતી. મારી સાસુની તબિયત સારી નથી, ઘરે ઘણું કામ છે, લગ્ન નજીક છે, પણ અંદરથી હું ધીમે ધીમે તૂટી રહી હતી. એક સાંજે કનિષ્ક તેની પરણિત બહેન સાથે આવી. બંને ચા પી રહ્યા હતા અને હું ચૂલા પાસે શાંતિથી ઊભી હતી. કનિષ્કે અમૃતાને કંઈક કહ્યું, શું ભાઈને ખબર પણ છે કે તમે કેવા પ્રકારની ભાભી લાવ્યા છો? તમને બરાબર વાત કેવી રીતે કરવી કે રસોઈ કેવી રીતે બનાવવી તે પણ ખબર નથી. તેની બહેને હસતા હસતા કહ્યું, આજકાલની છોકરીઓ ફક્ત પોતાનો ચહેરો બતાવીને બધું મેળવવા માગે છે. મને જવાબ આપવાનું મન થયું, પણ મૌન મારી ઢાલ બની ગયું હતું. રાત્રે વાસણ ધોતી વખતે મારી આંગળી કપાઈ ગઈ. મેં પાણી બંધ કરી દીધું, મારા હાથને કપડાથી બાંધી દીધો. કનિષ્કે આવીને કહ્યું, હવે આના પર પણ નાટક થશે. મને ખબર નથી કે આ કેવી રીતે કરવું. હું શાંતિથી રૂમમાં ગઈ. બીજા દિવસે સવારે મારી સાસુએ કહ્યું, આજે તમે કપડાં પણ બાંધી દીધો છે, હું તે ધોઈ નાખીશ. નોકરાણી આવી નથી. મેં ડોલમાં પાણી અને સાબુ નાખીને શરૂઆત કરી. કનિષ્ક ટેરેસ પરથી મને જોઈ રહી હતી અને બોલી રહી હતી, તું આટલો સમય કેમ લઈ રહી છે? લગ્ન પછી પહેલી વાર તું પાણીમાં હાથ ડૂબાડી રહી છે. સાંજે મારા ભાઈએ ફરી ફોન કર્યો. આ વખતે ગાંધારનો ફોન હતો. મિનલ, આ વખતે હું જાતે આવી રહ્યો છું. હું મારી સાસુ સાથે વાત કરવા માંગુ છું. મારે તમને થોડા દિવસ માટે જ સાથે લઈ જવું છે. મારું હૃદય ધબકવા લાગ્યું. મેં કહ્યું કે હમણાં ન આવો, મમ્મી કદાચ ના પાડી દેશે, પછી જોઈશું. મેં ફોન બંધ કર્યો જ હતો કે મારી સાસુ રૂમમાં આવી. તેમણે કહ્યું, તમારો ભાઈ ખૂબ જ બેચેન રહે છે, વારંવાર આવવાની જરૂર નથી. તેમને કહો કે હવે આ તમારું ઘર છે, ફક્ત અહીં જ રહો. એક દિવસ જ્યારે હું રૂમ સાફ કરી રહી હતી, કનિષ્ક દરવાજા પર ઊભી રહી અને બોલી, મારા ભાઈને ખૂબ જ નિર્દોષ પત્ની જોઈતી હતી. તમે તમારી જાતને પથ્થર બનાવી દીધી છે. ક્યારેક આ ખતરનાક પણ બની શકે છે. મેં ફક્ત એટલું જ કહ્યું, મૌનની પણ પોતાની તાકાત હોય છે. તે હસી. તાકાત? તમને લાગે છે કે તમે કંઈક બદલી શકશો? બધું જેમનું તેમ રહેશે. હું ચૂપ રહી. કદાચ આ મારી ધીરજની કસોટી હતી. એક દિવસ બપોરનો સમય હતો. હું આંગણામાં કપડાં ધોઈ રહી હતી. કનિષ્ક બાળકો સાથે મોબાઈલ પર વિડીયો જોઈ રહી હતી. અચાનક તેણે ઊંચા અવાજે કહ્યું, મમ્મી, તમારા હાથે બનાવેલી રોટલી પાતળી છે પણ સ્વાદમાં નથી. ગઈકાલે દાદીમાએ બનાવેલી રોટલી ખૂબ જ સ્વાદિષ્ટ હતી. પછી તે હસ્યા અને બાળકો પણ હસવા લાગ્યા. મેં પાણીનો નળ બંધ કરી દીધો, કપડાની ટોપલી ઉપાડી
અને શાંતિથી અંદર આવી. બીજા દિવસે જ્યારે બધા ઘરની બહાર ગયા, મેં અમરને ફોન કર્યો. મારું હૃદય ધબકતું હતું, પણ હવે ચૂપ રહેવાનો કોઈ અવકાશ ન હતો. ફોન ઉપાડતાની સાથે તેણે કહ્યું, હેલો, કેમ છો? મેં ઊંડો શ્વાસ લીધો. અમર, શું હું તમારી સાથે કંઈક વાત કરવા માગું છું? હા, મને કહો, બધું બરાબર છે? ના, બસ હું તમને કેટલીક વાતો કહેવા માગું છું. થોડી વાર મૌન રહી, પછી મેં વાત શરૂ કરી. કનિષ્કનું વર્તન બદલાઈ ગયું છે. તે દરરોજ કોઈને કોઈ વાત પર મારી ટીકા કરે છે, ક્યારેક ખોરાક વિશે, ક્યારેક કામ વિશે. મારી સામે એક વાત અને પીઠ પાછળ કંઈક બીજી. અમર ચૂપ થઈ ગયો. મેં મારી વાત ચાલુ રાખી. તે હંમેશા મને નીચો બતાવવાનો પ્રયાસ કરે છે અને તમારી માતા પણ તેને ટેકો આપે છે. હું કંઈ કહેતી નથી, પણ રોજિંદા ટોણા સહન કરવા સરળ નથી. થોડીવાર પછી તેનો અવાજ આવ્યો, ઠંડી અને માફ પાડી. જુઓ મિનલ, કનિષ્ક આવી નથી. હું તેને બાળપણથી ઓળખું છું. કદાચ તમે કંઈક ખોટું સમજી ગયા છો, અથવા તમે તેને ખૂબ ગંભીરતાથી લીધું છે. મારું હૃદય બંધ થઈ ગયું છે. તમારે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આ રોજિંદા બાબતો નાની નાની નથી. અમરે ફોન કાપી નાખ્યો. મારો મતલબ એ છે કે ઘરમાં નાના ઝઘડા દરેક જગ્યાએ થાય છે. તેમને દિલ પર લેવાની કોઈ જરૂર નથી. તમારે એડજસ્ટ થતાં શીખવું પડશે. મારી પાસે કોઈ શબ્દ બચ્યા ન હતા. મેં બસ આટલું કહ્યું, ઠીક છે, અને ફોન બંધ કરી દીધો. તે રાત્રે મેં ખૂબ વિચાર્યું. મેં પહેલી વાર ફરિયાદ કરી, તે પણ ખૂબ જ નરમ સ્વરમાં, અને જવાબમાં બદલવાની સલાહ મળી. જાણે બધું મારી ગેરસમજ, મારી મૂર્ખતા અથવા મારી સહનશીલતાનો અભાવ હોય. બીજા દિવસે રોજની જેમ મેં ચા નાસ્તો બનાવ્યો, રસોડું સાફ કર્યું. કનિષ્ક આવી અને મારા ચહેરા તરફ જોઈને કહ્યું, આજે તું કેમ ચૂપ છે? ભાઈને કંઈ કહ્યું? હું સ્તબ્ધ થઈ ગઈ, પણ શાંત ચહેરો રાખ્યો. ના, કંઈ ખાસ નહીં. તે નજીક આવી અને ધીમેથી બોલી, બાય ધ વે, હું તને એક વાત કહેવા માંગતી હતી. ભાઈને આપણી નાની નાની વાતો કહેવાની શું જરૂર છે? આપણે જુલમી નથી. મને સમજાયું કે અમરે તેને બધું જ કહ્યું હતું. મેં ફક્ત આ કહ્યું. તે કાંઈ બોલી નહીં. કનિષ્કે કટાક્ષમાં હસતા કહ્યું, હું બધું જાણું છું. તમારી આંખો બધું બોલી રહી છે. તે પછીનો સમય વધુ મુશ્કેલ બન્યો. સાસુ વધુ કડક બની ગઈ. એક દિવસ તેણે કહ્યું, જ્યારે પતિ તમારી સાથે ન હોય ત્યારે પુત્રવધૂનું સાચું સત્ય ખબર પડે છે. આ ઘર ત્યારે જ ચાલી શકે છે જ્યારે તમે તમારું હૃદય મોટું કરશો. મેં માથું નમાવ્યું અને વાસણ ધોવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે જાણે મારા મનમાં કંઈક તૂટી રહ્યું છે. મને લાગ્યું કે કોઈ અવાજ વારંવાર કરી રહ્યું છે, તમે કંઈ ખોટું કર્યું નથી. તમે સાચું કહ્યું હતું, પણ સાંભળનાર સાંભળવા માંગતો ન હતો. રાત્રે જ્યારે હું રૂમમાં આવી, ત્યારે મેં કબાટ પરથી મારું મોં ફેરવી લીધું. મેં ન તો પ્રાર્થના કરી કે ન તો ફરિયાદ. મારા અંદર એક ઊંડી લાચાર ચીસ ઉઠી. એક ચીસ જે બહાર નીકળી શકી નહીં. એક ચીસ જે અવાજમાં ફેરવાતી નથી, પણ શ્વાસમાં દબાયેલી રહે છે. મેં અરીસામાં મારી જાતને જોઈ. એ જ મિનલ જે એક સમયે તેના ભાઈઓના ખોળામાં હસતી હતી, હવે દરરોજ ચૂપચાપ તેના આત્માને ધોઈ નાખે છે. વાસણો જેવા, કપડાં જેવા, આંગણા જેવા. આ જીવન એવું નહોતું જેવું વચન આપવામાં આવ્યું હતું, પણ મેં તેને સ્વીકારી લીધું હતું, કારણ કે મને ખબર હતી કે હજુ ઘણું સહન કરવાનું બાકી છે. તે દિવસે સવારે બીજા કોઈ પણ દિવસની જેમ શરૂ થઈ. મેં રસોડાનો નાસ્તો બનાવ્યો, વાસણ ધોયા, આંગણા સાફ કર્યા. કનિષ્કે તેના બાળકોને તૈયાર કરી રહી હતી અને સાસુ આંગણામાં ખાટલા પર બેસીને સીવણ કામ કરી રહી હતી. હું ચાના કપમાં ખાંડ નાખી રહી હતી ત્યારે અચાનક કનિષ્કે જોરથી કહ્યું, ચા તૈયાર છે? કે તે હજુ પણ ભાઈને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે? મારા હાથ આંસુઓથી ભરાઈ ગયા. તે અટકી ગઈ. મેં માથું ઊંચક્યું અને તેની તરફ જોયું. તેનો ચહેરો ગુસ્સાથી ભરાઈ ગયો. મેં ધીમેથી કહ્યું, તમારો મતલબ શું છે? તે હસી. તમે સારી રીતે જાણો છે કે હું શું કહેવા માંગુ છું. તમને લાગે છે કે ભાઈને કહેવાથી અમારી વિરુદ્ધ થઈ જશે? હું તેને બાળપણથી ઓળખું છું. તે કોઈ પણ સ્ત્રીનું સાંભળવાનો નથી. મેં ચા ટ્રે પર રાખી અને રૂમ તરફ આગળ વધી. મને હજુ પણ મારી પાછળ તેનો અવાજ સંભળાતો હતો. તે ખૂબ જ હોશિયાર નીકળી.
નિર્દોષ લાગે છે, પણ ભાઈએ તેના શબ્દો સાંભળવા પડશે. હું રૂમમાં આવીને દરવાજો બંધ કરી દીધો. મને મનમાં ફક્ત એક જ પ્રશ્ન ચાલી રહ્યો હતો, શું મારા શબ્દો કહેવાથી આટલો મોટો ગુનો થયો? અમરે તેને બધું કહી દીધું. તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, મેં ફરી એકવાર અમરને સંદેશ મોકલ્યો, શું તમે મારી વાત કનિષ્કને કહી? જવાબ આવ્યો, મેં ફક્ત સમજાવવા માટે જ વાત કરી. મને લાગ્યું કે કનિષ્ક સુધરી જશે. મેં મોબાઈલ બાજુ પર રાખ્યો અને પલંગ પર સૂઈ ગઈ. મારું હૃદય કહી રહ્યું હતું કે તે ઘરમાં કોઈ પર વિશ્વાસ કરી શકાય નહીં. તે વ્યક્તિ જેની પાસે મારા હૃદયની વાત કહેવાની હિંમત હતી, તેણીએ જઈને એ જ લોકોને એ વાત કહી. મેં તે વ્યક્તિને કહ્યું જેની સાથે મને ફરિયાદ હતી. બીજા દિવસે કનિષ્ક રસોડામાં ઊભી હતી અને શાકભાજીમાં મીઠું ઉમેરી રહી હતી. તેણીએ ચમચી વગાડતા કહ્યું, તમને લાગે છે કે તમે ખૂબ સારું કામ કર્યું છે. હવે શું? જ્યારે તમે ભાઈને કહ્યું, લાગે છે કે તમે જીતી ગયા છો? મેં શાંત સ્વરે કહ્યું, મેં જીતવાનો પ્રયાસ નહોતો કર્યો. મેં તો ફક્ત સત્ય કહ્યું. તે કડવું હસતી, આ સત્ય નથી પણ એક યુક્તિ છે. અને સાંભળો, આ ઘરમાં જો કોઈ પાંખો ફેલાવવાનો પ્રયાસ કરે તો તેને કાપી નાખવામાં આવે છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. ધમકીની ગંધ હવે રસોડાની સુગંધ સાથે ભળી ગઈ હતી. તે જ સાંજે કનિષ્કે તેને ઘરે બોલાવી. બંને બેઠા હતા અને મારા વિશે વાતો કરી રહ્યા હતા, જાણે હું કોઈ અજાણી વ્યક્તિ હોઉં. તેને પૂછ્યું, ભાભી સાથે શું સમસ્યા છે? કનિષ્કે કહ્યું, તે ફક્ત ખૂબ જ ચૂપ રહે છે અને મારી પીઠ પાછળ વાતો કરે છે. ગઈકાલે તે ભાઈને કહી રહી હતી કે હું તેને તકલીફ આપું છું. હું રૂમના દરવાજા પાસે ઊભી રહીને સાંભળી રહી હતી. તેમની વાતચીતમાં મારા દરેક કાર્ય અને દરેક શબ્દને વિકૃત રીતે રજૂઆત કરવામાં આવી રહી હતી. રાત્રે જ્યારે હું રાત્રિ ભોજન પછી વાસણો સાફ કરતી હતી, ત્યારે કનિષ્ક તેના પતિ સાથે મોબાઈલ જોઈ રહી હતી. તેના પતિએ કહ્યું, આવું થાય છે. તમારી ઉદાસ ભાભી ઘણી વાતો કરે છે, પણ હજુ પણ તેના ભોજનનો સ્વાદ નથી મળતો. મેં માથું નમાવ્યું અને કોઈ જવાબ ન આપ્યો. બંને હસવા લાગ્યા, જાણે હું મજાક કરું છું કે તમાશો કરું છું. સવારે ઉઠતાની સાથે જ ફરીથી એ જ દ્રશ્ય હતું. કનિષ્કે કહ્યું, હવે તમારે સમજવું જોઈએ કે આ ઘરમાં જો તમારી વાત તમારા ભાઈઓને કહો છો તો તમને માન મળતું નથી, પરંતુ ફક્ત પરિસ્થિતિ બગડે છે. સાસુએ પણ પોતાનો ભાગ ઉમેર્યો. તમને ખૂબ માન આપ્યું છે, પણ હવે તમારે મને શીખવવું પડશે કે ભાઈ અને બહેન વચ્ચેનો સંબંધ શું છે. મેં કાંઈ કહ્યું નહીં. મેં મારા કપડાં સીધા કર્યા, નાસ્તો બનાવ્યો અને બાળકોને દૂધ આપ્યું. પણ અંદરથી એવું લાગ્યું કે મારું હૃદય સતત પથ્થર પર દબાયેલું છે. બપોરે કનિષ્કે ફરીથી કહ્યું, માં, હવે તેની પાંખો વધવા લાગી છે. હજુ પણ સમય છે, તમે કાપી નાખો. પછીથી તે કાબુ બહાર જશે. સાસુએ હસીને કહ્યું, હું સમજી ગઈ. મેં આવી ઘણી છોકરીઓ જોઈ છે જેને તક આપી હતી. હવે તે પૂરી થઈ ગઈ. તે રાત્રે મેં વિચાર્યું, શું હું ખરેખર ખોટી છું? શું તારી વાર્તા કહેવી ખોટી છે? હું ચૂપ રહેવું યોગ્ય છે? અમરની ગેરહાજરીથી મને બેચેન બનાવી દીધી. તેને મને નબળી પાડી નહીં, પણ તેના વર્તનથી મને ચોક્કસ લાચાર બનાવી દીધી. બીજા દિવસે રસોડાના કામ પૂરા કર્યા પછી મેં થોડો સમય કાઢ્યો અને મારા ભાઈનો નંબર ડાયલ કર્યો. બેલ વાગતાની સાથે ધીરજે ફોન ઉપાડ્યો. મિનલ, કેમ છો? ઘણા દિવસો થઈ ગયા. મેં તમારો અવાજ સાંભળ્યો નથી. હું ચૂપ રહી, જાણે શબ્દો મારા હોઠ પર આવી ગયા અને પાછા ફર્યા. પછી મેં ધીમેથી વાત કરી, ભાઈ, કોઈક રીતે દિવસો પસાર થઈ રહ્યા છે. ધીરજ તરત જ બોલ્યો, સાંભળો, હવે કોઈ બહાનું નહીં. કાલે આવજો, હું જાતે તને લેવા આવીશ. મેં અટકીને કહ્યું, મમ્મી કદાચ મને પરવાનગી નહીં આપે. અહીંનું વાતાવરણ થોડું મુશ્કેલ છે. તે થોડી ક્ષણો માટે મૌન રહ્યો. પછી તેણે કહ્યું, મિનલ, તું અમને બધું કહી શકે છે. જો તું ખુશ ન હોય તો ઘરે આવી જા. આ તારો અધિકાર છે અને તને મુશ્કેલીમાં જોઈ શકતા નથી. મેં આંખો લૂછતા કહ્યું, અત્યારે સમય નથી. હું વાત કરીશ, પછી જોઈશ. સાંજે તક જોઈને મેં મારી સાસુને કહ્યું, માં અને ભાઈ કહી રહ્યા હતા કે 2 દિવસ માટે આવો, બસ થોડા સમય માટે. તમારો વિચાર બદલાઈ જશે. તેણીએ થોભ્યા વિના જવાબ આપ્યો,
તમારા હમણાં જ લગ્ન થયા છે. જો તમે વારંવાર તમારા માતા પિતાના ઘરે જશો તો શું સંદેશ જશે? લોકો કહેશે કે પુત્રવધુ ઘરે ખુશ નથી. મને તે ગમ્યું નહીં. મેં કંઈક કહેવાનો પ્રયાસ કર્યો પણ તેને વાતચીત સમાપ્ત કરી. આ તમારું ઘર છે. તમારા બાળકને તેમાં સામેલ કરો. જો તમે કામમાં વ્યસ્ત રહેશો તો વધુ સારું થઈ જશે. મેં ધીમેથી માથું હલાવ્યું અને ચૂપ થઈ ગઈ. તે મારા ભાઈને ખોટું બોલ્યો. માતાએ ના પાડી છે. કેટલાક લોકો આવી રહ્યા છે, તેથી હું રોકાઈ ગઈ. ધીરજ ચૂપ થઈ ગયો. કદાચ તે સમજી ગયો કે મામલો કંઈક બીજો છે. જ્યારે હું રૂમમાં પાછી આવી ત્યારે કનિષ્ક તેના પતિ સાથે હસતી હતી. હું અંદર જતાની સાથે જ બંને ચૂપ થઈ ગયા. મને કંઈક લાગ્યું પણ અજાણ હોવાનો ડોળ કર્યો. બીજા દિવસે સવારે જ્યારે મેં મોબાઈલ ચાર્જ પર મૂક્યો અને તેને ખોલ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે તેમાં કેટલીક અનિચ્છનીય એપ્સ ઇન્સ્ટોલ કરેલી હતી. એક ફોલ્ડરમાં મારા પાછલા દિવસોનું કોલ રેકોર્ડિંગ પડેલું હતું. મારું હૃદય ધ્રુજી ગયું. તે કોલ પણ રેકોર્ડ થયો હતો જેમાં મેં ધીરજ સાથે વાત કરી હતી. મેં તરત જ મોબાઈલ લીધો અને કનિષ્કના પતિ પાસે ગઈ અને પૂછ્યું, આ એપ કોણે ઇન્સ્ટોલ કરી? મારા મોબાઈલમાં આ બધું કેવી રીતે આવ્યું? તેણે હસતા હસતા કહ્યું, બસ આ જ રીતે. તારો ભાઈ સુરક્ષા માટે દરરોજ ફોન કરે છે. આપણને પણ ખબર હોવી જોઈએ કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે. મારો અવાજ વધુ ઊંચો થઈ ગયો. આ મારી ગોપનીયતાનું ઉલ્લંઘન છે. તમે કોની પરવાનગીથી આ બધું કર્યું? કનિષ્ક પણ આવી. તેણીએ કહ્યું, તમે આટલો બધો અવાજ કેમ કરી રહ્યા છો? અમને શંકા હતી કે તમે કંઈક આયોજન કરી રહ્યા છો. હવે તમે તમારા ભાઈ સાથે શું વાત કરી રહ્યા છો? મને બધું ખબર પડશે. મારું માથું ફરવા લાગ્યું. સાસુ પણ બહાર આવી અને બૂમ પાડી, મમ્મી જુઓ, તે અમારા પર જાસૂસીનો આરોપ લગાવી રહી છે, જ્યારે તે અમારા જ ઘરમાં રહે છે અને અમારી વિરુદ્ધ વાતો કરી રહી છે. સાસુએ તીક્ષ્ણ અવાજે કહ્યું, જો તમને આ બધું પસંદ નથી તો તમારા પતિને કહો કે તમને અલગ ઘરમાં લઈ જાય અને તમને આદર સાથે રાખે. અને હવે તમે અમારી પૂછપરછ કરી રહ્યા છો? મેં હંમેશા હાથ જોડીને કહ્યું, કંઈ કર્યું નથી. મેં ફક્ત મારા ભાઈને મારા દિલમાં શું હતું તે કહ્યું અને તમે ના પાડ્યા પછી તે પણ બંધ થઈ ગયું. આ બધું કરવું ખોટું છે. મારી અંગત વાતો પર પરવાનગી વગર સાંભળવામાં આવી હતી. તો શું કનિષ્કનો પતિ હસ્યો હોત? હવે તમે આ ઘરનો ભાગ છો. તમારા શબ્દો અમારા માટે છે. મારી ધીરજ તૂટી ગઈ હતી. મેં રડતા રડતા કહ્યું, શું હું કેદી છું? શું આ ઘરમાં પુત્રવધુના હકોનું કોઈ મહત્વ નથી? કોઈ માન નથી? સાસુએ ગુસ્સામાં કહ્યું, આ નાટક બંધ કરો. તારો અસલી ચહેરો હવે અમારી સામે છે. હવે નિર્દોષ દેખાવાનું બંધ કરો. મારા આંસુ અટકતા નહોતા. હું પાછી ફરીને રૂમમાં ગઈ, દરવાજો બંધ કર્યો અને પહેલીવાર જોરથી રડી. હું મારા હૃદયના ધબકારા સ્પષ્ટ રીતે સાંભળી શકતી હતી. હું દિવાલો સાથે અથડાયા વિના મારો અવાજ પાછો મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. બીજા દિવસે સવારે કનિષ્ક રાતની બાકી રહેલી ચા લઈને બેઠી હતી અને હું રસોડામાં સફાઈ કરી રહી હતી. સાસુ શહેરમાં ગયા હતા. હું રોજની જેમ શાંતિથી કામ કરી રહી હતી. પછી કનિષ્કનો મોટો દીકરો સોનુ મારી પાસે આવ્યો અને કહ્યું, મામી, મારા માટે ચા બનાવો. મને માથાનો દુખાવો છે. મારા હાથમાં માપ હતું. કપડાં ભીના હતા. મેં કહ્યું, દીકરા, તારી માતા કે કાકીને કહે કે હું પણ સફાઈ કરું છું. તે તરત જ પાછો ફર્યો અને તેની માતા પાસે ગયો અને કંઈક કહ્યું. બીજી ક્ષણે કનિષ્ક રસોડામાં આવી. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તેણે કહ્યું, તે મારા દીકરાને કહેવા માટે તકલીફ પડે છે. તું મારા દીકરાને ના પાડે છે. મેં સમજાવવાનો પ્રયાસ કર્યો. હું ના પાડી રહી નહોતી. હું ફક્ત સાફ કરી રહી હતી. પણ તે મારી પાસે આવી અને મારા વાળ જોરથી ખેંચી રહી હતી. હું ડરી ગઈ. તેની પકડ વધુ કડક થઈ ગઈ હતી. તે બૂમ પાડી, હવે તું મોટેથી બોલવા લાગી છે. એવું લાગે છે કે તને કોઈ રોકી રહ્યું નથી. મેં પણ બૂમ પાડી, મને છોડી દો. પણ તેણીએ સાંભળ્યું નહીં. અવાજ સાંભળીને સાસુ અને મોટી ભાભી આવી. મોટી ભાભીએ કનિષ્કને ટેકો આપ્યો અને કહ્યું, માં, હવે આ સ્ત્રી કાબુ બહાર છે. તે તેના પતિને ઉશ્કેરે છે. તે બાળકો સાથે ખરાબ વર્તન કરે છે.
આ બધું હવે સહન કરી શકાતું નથી. સાસુએ મારું કાંડું પકડીને કડક સ્વરમાં કહ્યું, અમે તને માનથી રાખી અને તું અમારું અપમાન કરે? હવે અમારા ઘરમાંથી નીકળી જા. હું અવિશ્વાસથી તેમના ચહેરા તરફ જોતી રહી. મેં હાથ જોડીને કહ્યું, આવું ના કરો. મારા પતિ બહાર છે. મારા ભાઈ શું વિચારશે? મોટી ભાભીએ દરવાજો ખોલ્યો. કનિષ્કે મારી ચાદર ઉતારી અને મારી સાસુએ મને ધક્કો માર્યો. હું મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં અને સીડી પરથી નીચે પડી ગઈ અને દરવાજાની બહાર પડી ગઈ. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. જમીન પર પડતાની સાથે જ મારી કોણીમાંથી લોહી નીકળવા લાગ્યું. મારી આંખો બંધ થઈ ગઈ. પછી કોઈએ મને ટેકો આપ્યો. મિનલનો એક પરિચિત અવાજ આવ્યો. મેં આંખો પહોળી કરીને ઉપર જોયું. અમર મારી સામે ઊભો હતો. તેના ચહેરા પર આશ્ચર્ય, ગુસ્સો અને મૂંઝવણ હતી. મેં અનિચ્છિક રીતે તેને ગળે લગાવી અને રડવા લાગી. અમરે મને બહાર ફેંકી દીધી, ધક્કો માર્યો. અમરે મને પકડી રાખી, પછી ગુસ્સાથી ઘરની અંદર ગયો. તરત જ તે આંગણામાં પગ મૂક્યો. તેણે જોરથી કહ્યું, શું થઈ રહ્યું છે? બધા ચોંકી ગયા. કનિષ ચૂપ થઈ ગઈ. સાસુએ સમજાવ્યું, દીકરા, તું ખોટા સમયે આવ્યો છે. આ સ્ત્રી, તારી પત્ની, આપણી વિરુદ્ધ બોલે છે. તે બાળકો સાથે ખરાબ વર્તન કરે છે. તે ઘરનું વાતાવરણ બગાડી રહી છે. અમરની આંખો લાલ થઈ ગઈ હતી. તમે બધાએ તેને ધક્કો મારી દીધો. મારી પત્નીને તમારા બધાથી શરમ આવી જોઈએ. કનિષ બોલી અને કહ્યું, ભાઈ, તે તમને અમારા વિરુદ્ધ કરી રહી છે. અમરે મને વાત તો કરી દીધી. કનિષ્ક, મારી ગેરહાજરીમાં તમે શું કર્યું? મને પહેલેથી બધું ખબર છે. મારી ફ્લાઇટ કાલે હતી, પણ હું 2 દિવસ વહેલો પહોંચી ગયો હતો. આજે હું ઓફિસથી સીધો ઘરે આવ્યો અને મિનલને આ હાલતમાં જોઈ. શું તમને તમારી વહુ પ્રત્યે આટલો જ આદર છે? સાસુએ ધીમેથી કહ્યું, દીકરા, આ તારી ગેરસમજ થાય છે. અમરે કડક સ્વરમાં કહ્યું, હું ગેરસમજ નથી કરી રહ્યો. તમારી સાથે આવું બન્યું છે. તમે લોકો વિચારતા રહ્યા કે મને કાંઈ ખબર નથી, પણ આજે બધું સ્પષ્ટ થઈ ગયું. તેણે મારી સામે જોયું. તેણે મારી કોણી પકડી અને કહ્યું, ચાલ મિનલ, હવે તું અહીં એક ક્ષણ પણ નહીં રહે. હું ચૂપચાપ તેની સાથે ચાલી. દરવાજો ઓળંગતા જ મેં પાછળ ફરીને એ જગ્યા તરફ જોયું જ્યાં મેં એક સમયે મારું ઘર બનાવવાનું સ્વપ્ન જોયું હતું. આજે ત્યાં ફક્ત અપમાન અને પીડા બાકી હતી. અમરે મારા માટે દરવાજો ખોલ્યો. તેણે મને કારમાં બેસાડી. ગાડી શરૂ કરતી વખતે તેણે કહ્યું, હવે હું બધું બદલીશ. મેં કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત હું કરીશ, પણ હવે હું તને બીજા કોઈની દયા પર છોડીશ નહીં. મેં મારી આંખો નીચી કરી અને મારા હૃદયમાંથી પ્રાર્થના નીકળી, હે ભગવાન, હવે જો તારે મને કંઈક આપવું જ હોય તો મને શાંતિ આપ. ગાડી અટકતાની સાથે જ અમરે દરવાજો ખોલ્યો અને મને બહાર નીકળવામાં મદદ કરી. અમે હજુ પણ અમારા સાસરિયાના ઘરના દરવાજા પર ઊભા હતા, પણ વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. અંદર પ્રવેશતાની સાથે જ અમરની નજર કનિષ અને મોટી ભાભી પર પડી, જેઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. અમરે અવાજ કર્યો, માં ક્યાં છે? સાસુ રૂમમાંથી બહાર આવી. તેના ચહેરા પર એ જ કૃત્રિમ સ્મિત હતું જે કનિષ પોતાના જૂઠાણા છુપાવવા માટે અપનાવે છે. તેણે કહ્યું, દીકરા, તું બેસ, હું બધું સમજાવીશ. અમરે કઠોર સ્વરમાં કહ્યું, હું બેસતા પહેલા મને જવાબ જોઈએ છે. મારી પત્નીને કયા અધિકારથી દરવાજામાંથી બહાર ધકેલી દેવામાં આવી? જ્યારે મેં તેને ઉપાડી ત્યારે લોહી લુહાણ હતી. કનિષ આગળ વધી અને કહ્યું, ભાઈ, તે તમને કંઈક બીજું કહેશે, પણ સત્ય એ છે કે અમરે હાથ ઊંચો કરીને તેને રોકી. હવે ફક્ત એક શબ્દ પણ નહીં. મેં મારી પોતાની આંખોથી બધું જોયું છે. તમારા બધાના ચહેરા પરથી પડદો દૂર થઈ ગયો. સાસુએ ધીમા અવાજે કહ્યું, તમે આટલો મોટો નિર્ણય ક્યારથી લેવાનું શરૂ કર્યું? અને તમને જન્મ આપ્યો, પાલ્યા પોસ્યા, હવે શું તમે તમારી માતાને એક સ્ત્રી માટે આમ કહેશો? અમરે ઊંડો શ્વાસ લીધો અને શાંત પણ મક્કમ સ્વરમાં કહ્યું, માતા, જો તમે માતા છો તો શું આ ઘરમાં આવેલી બીજી દીકરી માટે કોઈ માન નથી? મેં ફક્ત મિનલની વાત સાંભળી નથી, મેં મારી પોતાની આંખોથી જોયું છે. તે દરવાજા પાસે પડી હતી. મોટી ભાભીએ કહ્યું, અમે હમણાં જ કહ્યું હતું
કે તમારી પત્ની અસભ્ય વર્તન કરી રહી છે, તે તમારા નામે અમારું અપમાન કરી રહી છે. અમરનો અવાજ ધ્રુજવા લાગ્યો. શું તમે વિચાર્યું હતું કે દિવસ રાત શું કરતી હતી? તેણે શું સાંભળ્યું? તેણે શું સહન કર્યું? અને મેં હંમેશા તમારા કહેવા પર વિશ્વાસ કર્યો. મિનલ ચૂપચાપ ઊભી રહી. આજે તે કંઈ કહેવા આવી નહીં. હું ફક્ત અમર પર સત્યનો ભાર પડતો જોઈ રહી હતી. અમરે આગળ વધીને મારી તરફ જોયું અને કહ્યું, મિનલ, હું શરમ અનુભવું છું. જ્યારે તને મારી સૌથી વધુ જરૂર હતી ત્યારે મેં તને એકલી છોડી દીધી. હું સત્યને ઓળખી શક્યો નહીં. બસ સંબંધ જાળવી રાખ્યો. મેં ફક્ત માથું નમાવીને આ કહ્યું. મેં ક્યારેય તમારી પાસેથી ન્યાય મેળવવાની આશા છોડી ન હતી, પણ આ રાહ ખૂબ લાંબી હતી. અમર મારી તરફ આગળ વધ્યો. હવે આ સમય બદલવાનો છે. માતા, હું તમારી સાથે બીજી એક વાત કરવા માગું છું. સાસુ ચૂપચાપ ઊભા રહ્યા. અમરે સ્પષ્ટપણે કહ્યું, હું મિનલને હવે એક દિવસ પણ આ ઘરમાં રાખી શકતો નથી. અમે અલગ રહીશું. આ સાચું છે, કનિષ્કે કટાક્ષમાં કહ્યું. હવે આ વહુ જીતી ગઈ છે. અમારે આંખો ઊંચી કરી. વાત જીતવાની કે હારવાની નથી, આ માનવતાની વાત છે. જો તમે લોકો આ સમજી શકતા નથી તો ઓછામાં ઓછું કોઈને બીજા પર અત્યાચાર કરવાની તક ન આપો. મોટી ભાભીએ તેને સાસુ તરફ જોયું. માં, કંઈક કહો, આ બધું બરબાદ કરી દેશે. સાસુએ તીક્ષ્ણ સ્વરમાં કહ્યું, એને જવા દો. ફક્ત સમય જ તેને શીખવશે. જે દિવસે આ સ્ત્રી તેને છોડી દેશે, યાદ રાખજો કે અમે તારી સાથે રહીશું. અમરે જવાબ આપ્યો, જો તો દિવસ આવશે તો હું પોતે જવાબદાર હોઈશ, પણ આજે જે મેં મારી પોતાની આંખોથી જોયું છે, હવે કોઈ મૂંઝવણ નથી. મિનલના પગલાં ડગમગી રહ્યા હતા. તે પોતાને પૂછી રહી હતી, શું ખરેખર બધું થઈ ગયું છે? આ ઘર હવે ભૂતકાળની વાત બની જશે? અમરે તેની સાસુ તરફ જોયું અને કહ્યું, મને હવે કોઈ દલીલ નથી જોઈતી. કાલ સુધીમાં આપણે અલગ ઘરમાં જઈશું. બાકીની બધી વસ્તુઓની વ્યવસ્થા હું કરીશ. જ્યારે અમે પાછા ગાડીમાં બેઠા ત્યારે અમરે ગાડી શરૂ કરતી વખતે કહ્યું, મેં તને દુઃખ પહોંચાડ્યું અને તને સત્ય ખૂબ મોડું સમજાયું, પણ હવે હું વચન આપું છું, હું બીજા કોઈને તારા પર હાથ ઉપાડવા નહીં દઉં. મેં ગણગણાટ કર્યો. મારે ફક્ત એક જ વસ્તુ જોઈએ છે, શાંતિ. અમરે મારી સામે એક નજર નાખી. હવે મેં ફક્ત એ જ આપવાનું શીખી લીધું. ગાડી રસ્તા પરથી નીકળી ગઈ અને તે દરવાજો પાછળ રહી ગયો. જ્યાં કોઈએ ક્યારેય સહાનુભૂતિ સાથે મારા સ્વાસ્થ્ય વિશે પૂછ્યું ન હતું, પણ આજે તે જ સત્ય તેની સામે ઊભું હતું. એ જ સત્ય જે આટલા લાંબા સમયથી ફક્ત મારા હૃદયમાં હતું. અમને ઘર બદલ્યાને 6 મહિના થઈ ગયા હતા. નવું વાતાવરણ, નવી જગ્યા અને સૌથી ઉપર તે શાંતિ જેના માટે મેં ઘણી બધી ઊંઘ વિનાની રાતો વિતાવી હતી. હવે નસીબ અમર સાથે આવ્યું. એક સવારે નાસ્તાના સમયે દરવાજો ખખડાવ્યો. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મારા જૂના પાડોશની એક સ્ત્રી મારી સામે ઊભી હતી. તે મારી સાસુના પાડોશમાં રહેતી હતી અને હવે અહીં રહેવા આવી છે. તેને કહ્યું, મેં સાંભળ્યું છે કે તમારી ભાભી કનિષ્કના છૂટાછેડા થઈ ગયા છે. તેનો પતિ પણ બાળકોને સાથે લઈ ગયો. હવે તે તેની માતા સાથે તમારા જૂના ઘરમાં પાછી આવી ગઈ છે. ચાનો કપ મારા હાથમાંથી લગભગ પડી ગયો હતો. મેં શાંતિથી દરવાજો બંધ કર્યો અને અંદર ગઈ અને અમરને બધું કહ્યું. તે એક ક્ષણ માટે મૌન રહ્યો. પછી તેણે કહ્યું, મેં સાંભળ્યું પણ તને કહ્યું નહીં. મને લાગ્યું હતું કે તું દુઃખી થઈશ. મારા હૃદયમાં ન તો કોઈ ખુશી હતી કે ન કોઈ વિજયની લાગણી. બસ એક ઊંડો શ્વાસ લીધો. મેં બસ એટલું જ કહ્યું, કોઈથી અલગ થવું ક્યારેય ખુશીની વાત નથી હોતી અમર. તે જ સાંજે અમરે કહ્યું કે તેને તેની માતાનો ફોન આવ્યો. તેનો સ્વર બદલાઈ ગયો હતો. તેણે કહ્યું કે કનિષ્ક ખૂબ જ દુઃખી છે, તે રડી રહી છે. તેણે કહ્યું કે મિનલની માફી માગ. તેણે અમારી સાથે જે કર્યું તેની સજા તેને મળી. હું ચૂપ રહ્યો. મેં હા કે ના કહ્યું. બીજા દિવસે જ્યારે અમે શાકભાજી ખરીદવા બજારમાં ગયા ત્યારે પાછા ફરતી વખતે અમરે જૂની શેરી સામે ગાડી રોકી. તે તમને જોઈતી હોય તમે મમ્મીને મળી શકો છો. મેં રાહ જોયા પછી હા પાડી.
જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે કનિક સામે બેઠી હતી. વાળ વિખારેલા હતા, આંખો સૂજી ગઈ હતી અને તે જ ચાદર જેમાં મેં એક વખત પોતાને દરવાજાની બહાર નીકળતા જોઈ હતી. તેણે ઉપર જોયું અને બસ એટલું જ કહ્યું, હું હારી ગઈ મિનલ, તું જીતી ગઈ. મેં જવાબ આપ્યો, હું તારી સાથે સ્પર્ધામાં ન હતી કનિષ્ક, હું ફક્ત સન્માન સાથે જીવવા માંગતી હતી. તે રડવા લાગી. સાસુ, જે હજુ પણ બીમાર હતી, તે દિવાલને ટેકો લઈને બેઠી અને બોલી, દીકરા, મેં તારી સાથે ખોટું કર્યું છે. તારી માતા બનીને મેં તને રડાવી દીધી. કૃપા કરીને મને માફ કર. મેં આગળ વધીને તેનો હાથ પકડીને કહ્યું, માતા, વીતી ગયેલો સમય પાછો આવતો નથી, પણ જો તું દિલથી પસ્તાવો કરી રહી છે તો હું બધું ભૂલી જવા તૈયાર છું. કનિષ્ક રડી અને બોલી, મારા બાળકો તે પણ મારાથી દૂર થઈ ગયા ફક્ત એટલા માટે કે હું મારા પતિને ખુશ રાખી શકી નહીં, હું ઘરનું સંચાલન કરવાનું શીખી શકી નહીં. આજે મને તમારું મહત્ત્વ સમજાયું છે. મેં તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, જો તમે મને માલિક નહીં પણ માણસ માનતા હોત તો હું મહત્વપૂર્ણ હોત. પણ જે થઈ ગયું તે થઈ ગયું. હવે નવેસરથી જીવતા શીખો. મેં બીજા દિવસે અમર સાથે વાત કરી. કનિષ્ક હવે એકદમ એકલી છે. ન તો બાળકો છે, ન તો પતિ અને ન તો આવકનો કોઈ સ્ત્રોત. શું આપણે તેને દર મહિને થોડા પૈસા આપી શકીએ? તે સાંભળી અમરે મારી સામે આશ્ચર્યથી જોયું. આટલું બધું સહન કર્યા પછી પણ તું હજુ પણ તેમના માટે કંઈક કરવા માંગે છે? મેં કહ્યું, મારા ભાઈઓએ મને આ શીખવ્યું છે કે કોઈને દુઃખ ન આપો, ભલે તેઓએ તમને કેટલું દુઃખ આપ્યું હોય. અને હવે તે સ્ત્રી પણ એક માતા છે, બાળકો તેનાથી દૂર છે. જો આપણે મદદ કરી શકીએ તો કેમ નહીં? તે જ અઠવાડિયે અમરે તેના એકાઉન્ટન્ટ સાથે વાત કરી અને કનિષ્કનો માસિક ખર્ચ નક્કી કર્યો. તેણે વકીલ દ્વારા બાળકની કસ્ટડી માટે અરજી પણ તૈયાર કરાવી. હું કનિષ્ક સાથે કોર્ટમાં ગઈ. તેના ચહેરા પરની નિરાશા હવે થોડી ચમકી ગઈ હતી. ઘણા અઠવાડિયા વીતી ગયા. એક દિવસ કનિષ્ક અમારા ઘરે આવી અને બાળકો સાથે સમય વિતાવ્યો. જતી વખતે તેણે કહ્યું, મિનલ, તારું હૃદય મારા માટે અરીસો છે. મને હજુ પણ લાગે છે કે જો તું મારા જેવી હોત તો હું આજે કદાચ રસ્તાઓ પર હોત. મેં હસીને કહ્યું, હું પણ એક માણસ છું. ફરક એટલો જ છે કે મેં ધીરજને મારો અવાજ બનાવ્યો, ચીસો નહીં. તે અટકી ગઈ. તેણે મારો હાથ પકડીને કહ્યું, આભાર, તમે મને હારમાંથી વિજય તરફ પાછા ફરવાનો રસ્તો બતાવ્યો. મેં મારા હૃદયને કહ્યું, હવે ફક્ત તમારા બાળકો માટે તમારી જાતને મજબૂત બનાવો. બાકી બધું સમય પર છોડી દો. સમય આપણને એવી જગ્યાએ લઈ ગયો જ્યાં એક સમયે અગ્નિ પ્રગટાવનાર પોતે રાખ થઈ ગયો હતો. પણ મેં તેને રાખ ન થવા દીધી. મેં તેને ધૂળમાંથી ઉપાડી અને ફરીથી જીવવાની હિંમત આપી. આ તે જ શક્તિ હતી જેને હું એક સમયે મારી નબળાઈ માનતી હતી. ક્ષમા અને સમય. ધીમે ધીમે જીવન તેની ગતિએ પાછું ફરી રહ્યું હતું. અમારા નવા ઘરને 2 વર્ષ થઈ ગયા હતા. અમર હવે દરરોજ સાંજે બાળકો માટે કંઈક ને કંઈક લાવતો. ક્યારેક આઈસ્ક્રીમ, ક્યારેક રંગબેરંગી કોયડા, ક્યારેક ચિત્ર વાર્તાના પુસ્તકો. અમારું નાનું ઘર હવે શાંતિથી ભરાઈ ગયું હતું. એવી શાંતિ જે અવાજથી નહીં પણ આદરથી જન્મે છે. મારા ભાઈઓ પણ મારી શાંતિપૂર્ણ જીવનથી ખૂબ ખુશ હતા. ક્યારેક તેઓ મારા ઘરે આવતા, ક્યારેક હું તેમના ઘરે જતી. ભગવાને એમને 2 પુત્રોને આશીર્વાદ આપ્યા હતા. અમર, જે પહેલા શાંત પતિ હતો, હવે બાળકોનો શ્રેષ્ઠ પિતા બની ગયો હતો. રાત્રે સૂતા પહેલા તે તેમની સાથે વાર્તા સંભળાવતા બેસતો અને ઘણીવાર તે પોતે પણ તેમની સાથે સૂતો. કનિષ્ક હવે કાયમ માટે તેની માતા સાથે રહેતી, પરંતુ સંજોગ બદલાઈ ગયા હતા. હવે તે કોઈ પર બોજ નહોતી. બાળકોને મહિનામાં 2 વાર મળવાની છૂટ હતી અને જ્યારે પણ તેઓ ઈચ્છતા તેઓ તેને મળવા આવતા. તેમના ચહેરા પર રાહતની લાગણી હતી. એક દિવસ તેણે મને ફોન કર્યો, મિનલ, મેં તારી પાસેથી ઘણું શીખ્યું છે, ખાસ કરીને સહનશીલતાનું મહત્ત્વ. જો હું તમારી જગ્યાએ હોત તો હું તમને ક્યારેય માફ ન કરત. મેં જવાબ આપ્યો, જ્યારે કોઈ વ્યક્તિ માફ કરે છે ત્યારે તે પોતે મુક્ત થાય છે. મેં તમને માફ કર્યા જેથી હું મારી જાતને મુક્ત કરી શકું.
હું દર અઠવાડિયે એક નાની શાળામાં સ્ત્રીઓને સીવણ અને કઢાઈ શીખવતી હતી. મેં મારી સાસુ સાથે બેસીને આ કળા શીખી હતી. હવે હું અન્ય સ્ત્રીઓને પણ આ કૌશલ્ય શીખવી રહી હતી, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. એક યુવાન છોકરીએ પૂછ્યું, તમે બધું કેવી રીતે સહન કર્યું? મેં કહ્યું, સહનશીલતાની સાથે હિંમત પણ હોવી જોઈએ. મૌન એ નબળાઈ નથી, જો તે સમય જતાં સત્યમાં ફેરવાઈ જાય. અમર ઘણીવાર કહેતો હતો, જો તમારી પાસે તે સમયે બધું હોત તો હું કદાચ આખી જિંદગી અંધકારમય રહ્યો હોત. તમે સત્ય બતાવ્યું જે હું જોવા માંગતો હતો. હું હસતા હસતા કહેતી હતી, તમને સત્ય બતાવવા માટે હું મારી જાતને ગુમાવવા માંગતી ન હતી, ફક્ત તમને અને મારી જાતને બચાવવા માંગતી હતી. આ બધું કહેતી વખતે હું હંમેશા યાદ રાખું છું કે મારી સાથે જે કંઈ થયું તે મારી કસોટી હતી, પરંતુ તે કસોટીમાં મેં ફક્ત મારી જાતને બલિદાન આપ્યું ન હતું. મારા ભાઈઓના ઉછેર, મારી માતાના આશીર્વાદ અને મારી ધીરજથી મેં સફળતા મેળવી. આજે જ્યારે હું મારા બાળકોને સુવડાવીને તેમના કપાળ પર હાથ રાખું છું, ત્યારે મારા હૃદયમાંથી ફક્ત એક જ પ્રાર્થના નીકળે છે, પ્રભુ, ક્યારેય કોઈ દીકરીને એવું દુઃખ ન આપો જે તેને ચૂપચાપ સહન કરવું પડે. દુનિયા એ કર્મોનું પરિણામ છે. તમે જે પણ કરશો તે તમારી પાસે પાછું આવશે. મેં જે સહન કર્યું તે કોઈ માટે સજા બની ગયું, અને મેં જે માફ કર્યું તે મારા માટે આશીર્વાદ બની ગયા. હવે મારી પાસે બધું જ છે, પરંતુ મારી પાસે સૌથી મૂલ્યવાન વસ્તુ એ છે કે મેં ક્યારેય મારી જાતને ગુમાવવા દીધી નથી. ભલે દુનિયા મને નીચે લાવવા માટે તૈયાર હતી. આ મારી વાસ્તવિક સફળતા છે અને આ મારો સંદેશ છે. તો મિત્રો, આ આજની વાર્તા હતી. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો? અમને કમેન્ટ બોક્સમાં જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત જ મળશે. આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.